આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસ. હાથશાળ વણાટ અને સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ. કચ્છની અજરખ, જામનગરની બાંધણી, પાટણના પટોળા, રોગન સહિતની ગુજરાતની હસ્તકળાઓને મળ્યા છે પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. મુખ્યમંત્રીએ હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી વોકલ ફોર લોકલનો આપ્યો મંત્ર. આજના યુવા આંત્રપ્રિન્યોર્સ અને ડિઝાઇનર્સ પારંપરિક હસ્તકળાને નવા ટ્રેન્ડ અને બ્રાન્ડ સાથે સાંકળી કરે નવી તકોનું સર્જન. હાથશાળ પર આધારિત સમારંભમાં રાષ્ટ્રપતિએ યુવાઓને કરી હાકલ. 12મા રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારો કર્યા અર્પણ. ગુજરાતની ટાંગલિયા કળા માટે કેશાભાઈ વણકરને રાષ્ટ્રીય પુરસ્કારથી કરાયા સન્માનિત. તો ઓડિશાની બિચિત્રપાર ખાદી, અસમની મુગા સાડી અને અવધ જામદાની સાડી માટે ઉત્તર પ્રદેશના હાથ વણકરોને સંત કબીર પુરસ્કાર કરાયા એનાયત. સંસદમાં વિપક્ષના હોબાળાને પગલે આજે પણ કામગીરીમાં અવરોધ. બંને ગૃહોની કામગીરી સોમવાર સુધી સ્થગિત. લોકસભામાં ચર્ચા વગર એમએસએમઈ બિલ પસાર. નાના ઉદ્યોગ સાહસિકોના ફસાયેલા નાણાં ચૂકવણીમાં વિલંબ સહિતના વિવાદોનું ઝડપથી આવશે નિરાકરણ. એનાલોગ ડેરી પ્રોડક્ટ પર પ્રતિબંધ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની નાગરિકોને સલાહ. સસ્તા અને બ્રાન્ડ વગરના નહીં, સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સ ખરીદવાનો રાખો આગ્રહ. તો અખાદ્ય પદાર્થોનો વેપાર કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવાનો ભર્યો હુંકાર. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 11% વધુ વરસાદ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 15% વરસાદની ઘટ. આગામી 24 કલાકમાં મેઘરાજાની ફરી થશે વાપસી. આવતીકાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સપ્તાહના અંતિમ કારોબારમાં શેરબજાર ઘટાડા સાથે બંધ. સેન્સેક્સમાં 455 આંકનો ઘટાડો. નિફ્ટી 24,600ની સપાટીથી અંદર સમેટાયો. આઈટી શેર્સમાં લેવાલી, બેન્કિંગ શેર્સમાં વેચવાલી. સોનામાં 2200 તો ચાંદીમાં 7,700 રૂપિયાનો ઉછાળો. ડોલર સામે રૂપિયામાં સ્થિર ચાલ. વીસ વર્ષના આર પ્રજ્ઞાનંદે શતરંજમાં રચ્યો ઇતિહાસ. યુવા ગ્રાન્ડમાસ્ટરે જીત્યો કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ ચેસ ટૂર રેપિડ એન્ડ બ્લિટ્ઝ ખિતાબ. અંતિમ રાઉન્ડ પૂર્ણ થતાં પહેલાં જ જમાવ્યો પ્રતિષ્ઠિત ટ્રોફી પર કબજો. ઉઝબેકિસ્તાનના ગ્રાન્ડમાસ્ટર જાવોખીર સિન્દારોવને આપી ચેકમેટ.